જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટેના છે. ઘર, દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે. સૂચિત જંત્રી દરને લઈને રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. સામાન્ય લોકોને ઘર, જમીન ખરીદવા મોંઘા બનવાના છે. જોકે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે. રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવીને જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાની માંગ કરી. રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. બિલ્ડર્સ દ્વારા તો 5-7 વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાઈ છે. ટીઆરપી કાંડ બન્યા પછી આ પ્રશ્ન એટલો બધો સળગતો હતો રાજકોટમાં કે આજ દિવસ સુધી 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી. સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી. આ બધી જ મેટરો ચાલતી હતી. એ વચ્ચે ઘણી બધી ધારાસભ્યો, સંસદ સભ્યો વચ્ચે લઈને સીએમ સુધીની રજૂઆતો કરી છે અને સરકારે બહુ અમને સાથ સહકાર આપ્યો છે, સંસદોએ, ધારાસભ્યોએ, પરંતુ આજ દિવસ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. અને આ હજી સળગતો પ્રશ્ન હતો, એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે. અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે. રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી. નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે, તો પણ એના માટે સમય જરૂરી છે. 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે. આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે. જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જંત્રી દરમાં સંભવિત વધારાને લઈને શરૂ થયેલી ઝંઝટના ઉકેલ માટે જાણીતા સીએ હર્ષ મહેતા સાથે વાતચીત કરી. ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકોને તેમણે શું સલાહ આપી, આવો સાંભળીએ. જંત્રી વધવાથી દરેક રિયલ એસ્ટેટ માટે લેન્ડની વાત કરીએ કે જે પ્રોપર્ટી રેડી થઈ ગઈ છે એની વાત કરીએ, એ બંને વસ્તુ મોંઘા થશે. એનાથી અત્યારે બિલ્ડર કોવિડ પછી જંત્રી વધવામાં આવી છે, જીએસટીમાં ચેન્જ કરવામાં આવ્યો છે, એના કારણે ઓવરઓલ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં માર્જિન ઘટી ગયા છે. એના કારણે લોકો નવા પ્રોજેક્ટ બી ઓછા કરી રહ્યા છે. અને હવે જંત્રી વધશે તો ઘર બી મોંઘા થશે અને બિલ્ડરનું પ્રોફિટ માર્જિન બી ઘટશે. અત્યારે અફોર્ડેબલ હાઉસિંગમાં 1% જીએસટી છે, રેસિડેન્શિયલમાં 5% જીએસટી અને કોમર્શિયલમાં 12% જીએસટી છે. જો જંત્રી વધારવામાં આવે તો વ્હાઇટનું ડોક્યુમેન્ટ્સ એ પ્રમાણે થાય, જેનામાં જંત્રી 5.9% અને 12% જીએસટી, એટલે ઓન એન એવરેજ 17 થી 18% કોમર્શિયલ પ્રોપર્ટી મોંઘી થઈ જશે. આઈડિયલી જોઈએ તો મકાન ખરીદનાર માટે બંને સિચ્યુએશન ક્રિએટ થશે. જે સેલરેડ એમ્પ્લોઈઝ છે, જેમને અત્યારે ડોક્યુમેન્ટ્સ જંત્રી ડબલ થાય તો લોન વધારે મળી શકે, પણ એબ્સોલ્યુટલી રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય અને સેલરી એમ્પ્લોઈઝ લઈ રહ્યા છે કે બિઝનેસમેન લઈ રહ્યા છે, એના માટે આ કોસ્ટ તો વધવાની જ છે. તો આઈડિયલી જંત્રી વધવાથી કોસ્ટ વધશે, એના કારણે બાયર ખરીદી કરવાનું ઓછું કરશે. હા, જમીનો એબ્સોલ્યુટલી જંત્રી વધવાથી મોંઘી થશે જ, કારણ કે જો જે અત્યારે સપોઝ સિલજ એરિયામાં જમીનની વેલ્યુ અત્યારે 25 કરોડ રૂપિયા છે અને જંત્રી વેલ્યુ ત્યાં સપોઝ 25,000 રૂપિયા છે. હવે જંત્રીની વેલ્યુ ડબલ થઈ જશે યા 4 ગણી થશે, તો એ પ્રમાણે ટોટલ ઓવરઓલ લેન્ડ વેલ્યુ વધી જશે અને એનાથી પ્રોજેક્ટ કોસ્ટ ઓવરઓલ વધી જશે અને એના જ કારણે ઇન્ડિવિજ્યુઅલ યુનિટની વેલ્યુ પણ વધી જશે. એમને આ જંત્રીની ઇફેક્ટ આવે એની પહેલાં એમના ડોક્યુમેન્ટ રજિસ્ટર કરાવી દેવા જોઈએ. એના માટે ગવર્મેન્ટ કદાચ સર્ક્યુલર યા નોટિફિકેશન યા એક્ઝેમ્પશન લઈને આવે કે જેનું બુકિંગ થઈ ગયું છે, એગ્રીમેન્ટ ટુ સેલ થઈ ગયું છે અને સેલ લીડ બાકી છે, એને જૂની જંત્રી પ્રમાણે થાય. પણ એ આવે તો સારું, અધરવાઇઝ તો જ્યારે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરવામાં આવે ત્યારે જે જંત્રી હોય એ ઇફેક્ટ પ્રમાણે જંત્રી લાગે. અત્યારે જેમ ક્રેડાઈ એસોસિએશન છે, એમને સીએમ ઓફિસમાં અરજી તો કરી છે અને જંત્રી ના વધારવા માટે રિક્વેસ્ટ પણ કરી છે અને એનું ડિસ્કશન પણ ચાલી રહ્યું છે. પણ જો જંત્રીની ઇફેક્ટ જેમ ગવર્મેન્ટ વિચારી રહી છે એની એટલીસ્ટ 50% બી આવશે તો દરેક ઘર મોંઘા તો થશે જ, ઓફિસીસ પણ મોંઘી થશે. સો એના કારણે જે નેક્સ્ટ 6 થી 12 મહિનામાં પ્લાન કરી રહ્યા છે એમને આ જંત્રીની ઇફેક્ટ જે એપ્રિલમાં આવશે એવું કહે છે, એની પહેલાં પરચેસ કરી અને એના ડોક્યુમેન્ટ કરી લેવા એડવાઇઝેબલ છે.